આજ રોજ 22મી મેથી શરૂ થનાર અને 5મી જૂન સુધી 5મી જૂન જે કે વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે આખા વિશ્વમાં જેની ઉજવણી કરવામાં આવે છે, તો આ 2 અઠવાડિયા સુધીની સતત પ્રવૃત્તિઓ અને આ વખતની વિશ્વ પર્યાવરણ દિવસની થીમ છે એન્ડિંગ પ્લાસ્ટિક પોલ્યુશન ગ્લોબલી. તો આ થીમ અંતર્ગત આપણે આજે મહાનગરપાલિકાના ઉપક્રમે ગોયા તળાવની શ્રમદાનની કામગીરીનો આ એક કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં મોટી સંખ્યામાં NGOs તરફથી પણ જે સ્વયંસેવકો આવ્યા છે, જે અહીંયા પોતાની શ્રમદાન ફાળવવા માટે. આપણે જાણીએ છીએ કે જે સ્વચ્છ ભારતનો જે એક લક્ષ્ય છે, આ લક્ષ્યને અચીવ કરવા માટે આપણને સૌથી પહેલાં તો જે કચરો ઉત્પન્ન કરીએ છીએ અને જે જાહેર સ્થળો ઉપર જે કચરો નાખવાની જે એક બિહેવિયરલ ચેન્જની જે ખૂબ આવશ્યકતા છે, આ બિહેવિયરલ ચેન્જની પણ એક થીમ આપણે લઈને આખા 2 અઠવાડિયાના કાર્યક્રમો નક્કી કરવામાં આવ્યા છે, જેના અંતર્ગત આણંદ શહેરમાં, આણંદ જિલ્લામાં, તમામ તાલુકાઓમાં જુદી જુદી પ્રવૃત્તિઓ આગામી 15 દિવસોમાં જુદી જુદી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવનાર છે. મારી આણંદ જિલ્લાના તમામ લોકોને અપીલ છે કે જાહેર સ્થળો ઉપર કચરો ફેંકવાનો સાવ બંધ કરી દઈએ. જ્યારે પણ બજારમાં જઈએ તો પોતાની પાસેથી, પોતાના ઘરેથી એક કાપડની થેલીનો વપરાશ ચાલુ કરીએ, જેથી જે નવો પ્લાસ્ટિકનો કચરો ઉત્પન્ન થાય છે અને જેના લીધે વરસાદમાં પણ ડ્રેનેજ ચોકઅપના, સ્ટોમ વોટર ચોકઅપના પણ પ્રશ્નો ઉદ્ભવતા હોય છે. તો તમામ લોકોને રિક્વેસ્ટ છે કે આ પ્લાસ્ટિકનો જે ન્યુસન્સ છે, આ આપણે આજથી જે બિહેવિયર ચેન્જ કરીએ અને આપણી ભાવિને પણ અત્યારથી આ વિશે અવગત કરીએ, જેથી ભવિષ્યમાં આ પ્લાસ્ટિકની સમસ્યા આપણે મુક્ત થઈ શકે અને આણંદ પણ એક પ્લાસ્ટિક ફ્રી આણંદનું નિર્માણ થઈ શકે. થેન્ક યુ. 5 જૂનથી સમગ્ર આણંદ જિલ્લામાં પર્યાવરણ દિવસની ઉજવણી સ્વરૂપે સ્વચ્છતાના આગ્રહી એવા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના મંત્રને ચરિતાર્થ કરવા માટે આજે આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં આજે સફાઈ અભિયાનની શરૂઆત કરી છે. ખાસ કરીને સિંગલ યુઝ પ્લાસ્ટિક કે જે અત્યારે સૌથી ધરતીનો એક દુશ્મન થઈ રહ્યો છે. આ ધરતીને જો કોઈ બગાડી રહ્યું હોય તો એ પ્લાસ્ટિક બગાડી રહ્યું છે. ત્યારે આ 2 વીકનો જે કાર્યક્રમ સરકારશ્રી તરફથી થઈ રહ્યો છે સ્વચ્છતાનો, તો એમાં મારી દરેક નાગરિકોને એક નમ્ર વિનંતી છે કે બને ત્યાં સુધી આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ કરવાનું ટાળીએ. આપણે બજારમાં જઈએ તો ઘરેથી કપડાની થેલી અથવા બીજી કોઈ વસ્તુ લઈ જઈએ, કે પણ એ પ્લાસ્ટિકનો ઉપયોગ આપણે ન કરીએ તો તમે એક મોટી સેવા કર્યા બરાબર છે, આ પર્યાવરણની સેવા કરવા બરાબર છે. આજે આણંદ મ્યુનિસિપલ કમિશનર તરફથી આ શ્રમદાન યોજાયું છે. આજે તમામ નગરપાલિકાના કર્મચારીઓશ્રી, વહીવટીતંત્રના કર્મચારીઓશ્રી, કલેક્ટરશ્રી, DDOશ્રી અને મ્યુનિસિપલ કમિશનર સાથે સમગ્ર નગરપાલિકાની ટીમ આજે શ્રમદાનમાં જોડાઈ છે. મોદી સાહેબ જેમ કહે છે કે વર્ષમાં 1 દિવસ આપ શ્રમદાન કરશો તો આ દેશની એક મોટામાં મોટી સેવા કર્યા બરાબર છે. તો આપણે બીજું ન કરીએ તો આપણું ઘર, આપણું ફર્યું અને આપણું શહેર ચોખ્ખું રાખીએ અને આ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ આપણે ટાળીએ, એ જ આપ સૌને મારી વિનંતી છે. અસ્તુ. ભારત માતા કી જય.